હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી લીલુંછમ સુરતી લીલી ચોળીનું શાક. સુરતમાં એકદમ સરસ નાની અને લીલી ચોળી મળે છે, પરંતુ અહીંયા મુંબઈમાં આ પ્રકારની લાંબી ચોળી મળે છે. તો મેં અત્યારે 250 ગ્રામ જેટલી ચોળી લીધી છે, જેમાંથી 3 વ્યક્તિને સૌ થાય તેટલું શાક તૈયાર થશે. ચોળીને એકદમ સરસ રીતે ધોઈને આ રીતે સમારી લેવી અને સમાર્યા બાદ તેને આપણે આ રીતે પાણીમાં 10 મિનિટ ડુબાડી રાખીશું, જેથી ચોળીનું શાક કૂચા જેવું નહીં બને. આ રીતે પાણીમાં પલાળીને પછી શાક બનાવશો તો તે ચોળીનું શાક એકદમ મોઢામાં મૂકતા ઓગળી જાય એવું સોફ્ટ અને એકદમ સરસ રીતે બફાઈ ગયેલું બને છે અને બિલકુલ કૂચા જેવી ચોળીનું શાક તૈયાર નહીં થાય. તો 10 મિનિટ ચોળી પાણીમાં પલળે છે તે દરમિયાન આપણે કુકરમાં 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તમે જે પણ તેલનો ઉપયોગ કરો તે હેલ્ધી કુકિંગ ઓઇલનો ઉપયોગ કરવો, જેથી આપણા સ્વાસ્થ્ય માટે સારું રહે. મેં અત્યારે શીંગ તેલનો ઉપયોગ કર્યો છે. તો ચોળી એકદમ સરસ 10 મિનિટ પાણીમાં પલળી ગઈ છે. લીલી ચોળી છે તો પણ તેને આ રીતે પલાળીને ત્યારબાદ જ શાકમાં વઘાર કરવાનો છે. તો પાણી બધું નિતારીને આપણે 15 કળી જેટલું લસણ લેશું, તેને અધકચરું આ રીતે વાટી લેવાનું છે. જો તમે લસણ ના ખાતા હો તો લસણને સ્કીપ કરવું. તેલ સરસ ગરમ થાય એટલે તેમાં હાફ ટીસ્પૂન રાઈ જીરું વઘારમાં નાખવું, હાફ ટીસ્પૂન હિંગ નાખવી, 8 થી 10 લીમડાના પાન, લસણ નાખી દેવું વઘારમાં. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવી, જેથી વઘારનો સ્વાદ અને સુગંધ બંને સરસ રીતે જળવાઈ રહે અને વઘાર બળી ના જાય. હિંગ અને હળદર નાખવા હાફ ટીસ્પૂન જેટલા અને હવે ચોળી વઘારમાં નાખવી. ચોળીમાં થોડું પાણી ચડેલું રહે એ રીતે ચોળીને નિતારવાની છે. તેમાં થોડો પાણીનો ભાગ હશે એટલે ચોળી સાંતળવા દરમિયાન એકદમ સરસ રીતે સંતળાશે અને પાણીને કારણે તેમાં મોઇશ્ચરનું પ્રમાણ પણ સરસ રીતે જળવાઈ રહેશે. સ્વાદ પ્રમાણે મીઠું નાખવું અને ધીમા ગેસની ફ્લેમ પર તેને આ રીતે ખુલ્લી જ 1 મિનિટ સાંતળવી. આ શાક આપણે કુકરમાં બનાવીએ છીએ, પરંતુ આ એકદમ સરળ ટ્રીકથી બનાવીએ છીએ કે જેનાથી ચોળીનું શાકનો કલર પણ સરસ આવે અને સ્વાદ પણ સરસ આવે. તો ચોળી એકદમ કાળી ન પડી જાય તેના માટે 1 ટીસ્પૂન જેટલી તેમાં સુગર નાખવી. જો તમે ગોળ ખાતા હો તો ગોળ પણ નાખી શકાય. હવે તેને ઢાંકીને ધીમા ગેસની ફ્લેમ પર 3 થી 4 મિનિટ સરસ રીતે સંતળાવા દેવાનું છે. તો અત્યારે શાકમાંથી સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે અને ચોળી થોડીક એવી સરસ સંતળાઈ પણ ગઈ છે અને થોડી ગળી પણ ગઈ છે. સુરતના દાળ શાકનો સ્વાદ તો બધાને ખબર જ હશે કે ટેસ્ટમાં એકદમ ચડિયાતા હોય છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે. આમાં કોઈ પણ પ્રકારના ગરમ મસાલા કે કોઈ ગ્રેવી કે કોઈ બહારના મસાલાનો ઉપયોગ નથી થતો. ઘરમાં રહેલા બેઝિક મસાલામાંથી જ આ શાક એકદમ સરળ રીતે માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો અડધો કપ જેટલું તેમાં પાણી નાખીને હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 3 સીટી થવા દેવાની છે. ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર ફ્લેમ રાખવી, એટલે શાકમાં પાણીનો રસો છે તે સરસ રીતે શોષાઈ જાય અને ચોળી સરસ રીતે બફાઈ પણ જાય. તે દરમિયાન આપણે 1 મોટો ટુકડો આદુ અને 2 થી 3 તીખી મરચીને વાટી લેશું. સુરતી શાક છે તો તેમાં લાલ મરચાંનો ઉપયોગ બિલકુલ નહીં થાય. તેમાં આપણે લીલા મરચાંનો ઉપયોગ કરીશું. તો 3 સીટી બાદ કુકરમાં તેની જાતે જ હવા રિલીઝ થઈ જાય ત્યારબાદ કુકરનું ઢાંકણ ખોલીને ફરીથી ધીમો ગેસ રાખવાનો છે અને આદુ મરચાંની પેસ્ટને મિક્સ કરી દેવી અને એક વખત સરસ રીતે મિક્સ કરીને તેને ધીમા ગેસની ફ્લેમ પર 1 મિનિટ માટે સાંતળવાનું છે ઢાંકીને. ચોળી અને દાણા બંને એકદમ સરસ રીતે બફાઈ ગયા છે અને તેમ છતાં આખા પણ છે. તો 1 મિનિટ સાંતળ્યા બાદ હવે આપણે તેમાં મસાલા કરીશું. 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખવું અને હવે ગેસને બંધ કરી દેવો. અને આ સમયે આમાં જો રસો તમને રાખવો હોય તો જરાક એવું પાણી નાખી દેવું
અને ઓછા તેલમાં ઓછા મસાલાથી કોઈપણ પ્રકારના ગરમ મસાલા વગર પણ તમે આ રીતે એક વખત શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો. ખાવાની ઘરમાં દરેક સભ્યોને ખૂબ જ મજા પડી જશે અને ખાતી વખતે ઓછું પડશે એટલું ટેસ્ટી બને છે. અને ભારોભાર લીલા કોથમીરને ધોઈને સાફ કરીને સમારીને એડ કરવાની છે શાકમાં. અને જોઈ શકો છો ચોળી એકદમ સરસ બફાઈ ગઈ છે. તો આ લીલું ચોળીનું શાક તમે દાળ ભાત અને કઢી સાથે સર્વ કરશો તો ખાવાની મજા પડી જશે. લાસ્ટમાં અડધા લીંબુનો રસ નાખવો. આ શાક તમે ટિફિનમાં પણ આપી શકો છો. ગરમા ગરમ અને ઠંડુ બંને રીતે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીને ઉપરથી ફરીથી કોથમીર નાખીશું. અને અત્યારે મેં આ લીલી ચોળીના શાકને સવારે જ બનાવી લીધું હતું ટિફિન માટે અને બપોરે હું તેને અત્યારે જવારની રોટલી સાથે સર્વ કરી રહી છું. અને જવારની રોટલી એટલે કે જુવારની રોટલીની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરેલી છે. તો ચોળીનું શાક સ્પેશિયલ જુવારની રોટલી અથવા તો ચોખાની રોટલી સાથે સર્વ કરશો તો ખાવાની મજા પડી જશે. જુવારની રોટલીની રેસીપી લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ખૂબ જ ટેસ્ટી એવું લીલુંછમ સુરતી લીલી ચોળીનું શાક તમને કેવું લાગ્યું એ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને આ શાક તમે શેની સાથે ખાવાનું પસંદ કરશો એ પણ મને ખાસ જણાવજો. અને આ લીલી ચોળીનું શાક સ્વાદે નમકીન, થોડું તીખું, થોડું ખાટું અને હળવું ગળચટ્ટું હોય છે. શાકમાં વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં છે કેમ કે આપણે ખૂબ જ ઓછા સમયમાં ઓછા તેલ મસાલાથી આ સબ્જી બનાવી છે. ખૂબ જ હેલ્ધી અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી એવું આ લીલી ચોળીનું લીલુંછમ શાક તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.